અરે એને ફલવાડી દેવાનો છે. એટલે પણ એટલે ફરિયાદ કરવી શું કરવા એમ કહું? LCP માં કરવાની છે આપણે, બરોબર? એટલે તો ભારે થશે હો. એટલે કેટલું ખર્ચ છે મને એકવાર મોઢામાંથી બોલી જાવ, હાલો તમે. એટલે પણ એલા કેટલા ઘણા તારા ફરિયાદ કેટલામાં જ કરવાની? આપણે નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઉગમ સાહેબ ડિજિટલમાં. આજે આપણે હળદરના ભીખાભાઈ વાઘેલાની વાત સાંભળીશું, જેમણે મદદ માટે કર્યો મનસુખભાઈને ફોન. તો સાંભળો તે કોલ રેકોર્ડિંગ અને મનસુખભાઈની ફૂલ કોમેડી. અને આવા જ વિડીયો સાંભળવા માટે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરો. આભાર. મનસુખભાઈ જય ભીમ. ચાલુ રાખજો, એક બોધો કેસ છે. જય માતાજી. જય માતાજી. જરીક અવાજ વધારી દે ને. અવાજ વધારેલો જ છે તો. આમ તો મનસુખભાઈ આવો. શાંતિ. હા ડોશી આવતી રહી. હા અને એક તમને હું વાત કહું, પ્રશ્ન પૂછું તમારી મોર. હા ઓલા હામા વાળા વ્યક્તિ બહુ આખા દાનમાં 500 ધમકી મને મારે કે તને કાપી નાખો, મારી નાખો, તોડી નાખો, ફાડી નાખો, તારે ક્યાં રહેવું હોય ના રેન, તને મારી નાખો, તને ચીરી નાખો. આપડી નાઈટમાં એવો હાલ્યા કરે. ઓ કાકા તું ક્યાં હાલ્યા? કે ખેલ કરી. હવે હું તમને વાત કરું મનસુખભાઈ, હા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી મેં 10-12 વખત કરી આપણે બધી, પણ LCP માં ફરિયાદી કરવી કેટલાક પૈસા જોશે? હાલ્યા ચાય નો કરાય. ઓલા મારી ના 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 આજ આવવાના હતા મનસુખભાઈ, આજ આવવાના હતા તમારી ઓફિસે. આમને કેટલાક ખર્ચ થશે મને ખર્ચ ની વાત કરો. પૈસા થી હું નથી બીકું, એક વાર તમે મોઢામાંથી બોલી જાઓ. આપડે 4 રૂપિયા જો ઓલા માતા દેવી નો કરીને પૂજ્યા. કેટલા પૈસા નું ખર્ચ થશે મનસુખભાઈ? એટલે તારો નામ તો ભૂલી ગયો હું. અરે પાપો બોલું હું. હે? હા ભીખોડો બોલું. એટલે ભીખો આ તો હરદાર થી લે. હા કેટલું ખર્ચ થશે? ખોટી વાત નથી હો મનસુખભાઈ, મારા દીકરાના આમ છે. એટલે ભારે કર્યો ભાઈ. કેટલું ખર્ચ થશે તમે મને વાત કરો, હાલો. એટલે ચા ફરિયાદ કરવાની? હું અત્યારે આ ખારીશે છું, આદત હું આવતો પણ હવારે ના આવવાનું છે તમારે. ના કીધું મનસુખભાઈ ભેગા થાય તો સારું, નકર ભાઈ એમના ઊંટના પગ અવળા છે. એટલે દેવી નો નિવેદ કરી નાખીને બધો જવા દે. એમ નહીં, આ રોળે ટોળે રાખવાની વાત નથી મનસુખભાઈ, મારા છોકરો મને ફેંકી દે એમ છે. એટલે સીનો વાંધો પડ્યો પાછો. એટલે પણ બોલવાનો ફોન માથે ફોન આવે, નથી મને જીવવા દે એમ, છોકરાઓને નથી જીવવા દે એમ, એને પેક કરાવી દેવાની વાત છે. ચા પોલીસ સ્ટેશન માં? અરે ગમે ના પોલીસ સ્ટેશન માં, LCP માં કેટલો ખર્ચ છે હોય એવી વાત મને કરો. મારા દીકરાના આમ છે ખોટું બોલતો હોય તો. એટલે કાગળિયા કરવા? અરે એને ફલવાડી દેવાનો છે. એટલે પણ એટલે ફરિયાદ કરવી શું કરવા એમ કહું? LCP માં કરવાની છે આપણે, બરોબર? એટલે ભારે થશે હો. એટલે કેટલું ખર્ચ છે મને એકવાર મોઢામાંથી બોલી જાવ, હાલો તમે. એટલે પણ એલા કેટલા ઘણા તારા ફરિયાદ કેટલામાં જ કરવાની? આપણે 3 જણા માથે કરવાની છે. થઈને કોણ કોણ? એટલે કેટલું ખર્ચ છે મને ખાજીગત ની વાત કરો મનસુખભાઈ. હું મને વાત કરું. હા બોલો. એટલે ભાઈ તું ભીખા વાત તો હરખી કર્યો. એટલે એના ફોન માથે ફોન આવે કે તારે જ્યાં રાખ્યું એને રાખ, તને મારી કાઢીને પાછી લઈ જવાની છે કે આ શોખી સડ વાત તમને. એટલે તારી બાઈ ને ઉપાડી જવાના? હા એ તમે હું સમજો. એટલે તો તારી બાઈ અલ્યા કરી હો. અલ્યા પણ તારી બાઈ ના પાડી દે મારે નીચે આવો તો જાતી લઈ જાય. એ તો ના પાડે પણ ઓલો નથી સમજે એમ, તો બાયરીના કોઠામાં આપણે થોડા ગરી ગયા ભાઈ, બરોબર છે ને? એને હલવાડી દેવો. એકવાર બોલો મનસુખભાઈ કે આટલા પૈસા થશે. તારી ડોશી ક્યાં એની હારે વાત કરાય ને? ઓલ્યા આ ઘરે છે મારી ડોશી, હાલો એની હારે વાત કરાય. તું ક્યાં છો? લ્યા હું આ ખારીશો છું. આ તો તમે આવવાના હતા, તમારી ઓફિસ છે, બરોબર? એટલે તે તો ભારે કરી. તારી ડોશી આવી ગઈ તોય મને ફોન નો કર્યો. પણ ડોશી આવી ગઈ, મારી વાત તમે સમજો મનસુખભાઈ, જીવવા મને નથી દે એમ, મારા છોકરા નથી જીવવા દે એમ. તમે એકવાર ખર્ચના પૈસા મને કહો કે 1 લાખ, 2 લાખ, 3 લાખ, 4 લાખ, 5 લાખ, 6 લાખ, 7 લાખ, 8 લાખ, 10 લાખ, તમે એકવાર બોલો મોઢામાંથી. અમે 4 લાખો રૂપિયા થી વાતો કરાયેલા. ખાલી 10 ફિટ કરી દેવાનો છે ભાઈ સાહેબ. અલ્યા મને 10 રૂપિયાની સા પાઈ દે એટલે તારો કામ થઈ જાય. બીજી વાતો છોડ ને.
ના ના મને ભાઈ એવું કયો, તમારા પગે લાગુ મનસુખભાઈ, હું ભાભો બોલું, અને આ ખોટી વાત કરતો હોય તો મારા દીકરાનું લોહી મારા ભાણે પડે, મને પાલન દાદો મારે બસ. એટલે અમારો પાલન ન્યા ક્યાં આયો એટલે? હા પણ તમે મને વાત કરો, હાલો મારું હિયું બે ગયું. એટલે તારો અહીંયા બેહી ગયો, તમે મારો અહીંયા બેહી ગયો. ભીખા કાકા કઈક સમજીને વાત કરો. હવે તમે મને વાત કરો મનસુખભાઈ, હું તમારા પગે લાગુ અને તમારી ગાશું, તમારા પાલન દાદાને પગે લાગુ કે કેટલા પૈસાનું ખર્ચ થશે, કેટલા એને 24 કલાકમાં ઉપાડી લેવાનું છે. એટલે કેટલા જણા માથે ફરિયાદ પતોલી? 3 જણા માથે કરવાની છે. એટલે આ એક કરવાની છે મનસુખ દેવા માથે, તમે લખી લ્યો, સવારે હું આવીશ લખી લ્યો. અને બોલો, હા એક મનસુખ દેવા, હા એક વિક્રમ મનસુખ, હા અને એકની નામ બાલા મનસુખ. એટલે આ બધા છે ક્યાં ગામના? એટલે એ જુનાગઢ ની ઉલ્પા વીરપુર ના છે, આ 10 કિલોમીટર ના. મુસલમાન ની વાડીએ ધમકી મારે કે તારે જ્યાં રેવું એના રે તને બંદૂક મારી દેવી છે. એટલે આ તો ભારે કરી નાઈટમાં આમ જો મનસુખ રાઠોડ, એક તું મારા બાપ સમાન છો અને તારી મોરે હાથ જોડું, તું મારું ઓલું બીડું ઝીલ તો ઝીલ નકર જિંદગી માંથી એની જ્યાં. એટલે નાઈટમાં વખો કર્યો હોય. એટલે ભીખા કાકા છે તો અમારી માથે કરી જોયા જેવી. એટલે હવે પણ તમે શું કેવા માંગો છો? તમે મોટા માણસ છો, હું તણકા વળગાનો, તમારી મોર તમારા પગની રસ છું. એટલે ખોટા ભલે બાટલા મને સડાઈ એમ જ મારી નાખ્યો આપો. છે. મને ગરીબ માણસના એટલે આપણી નાઈટમાં અરે આવો તો બાપુ, ક્યાં તમે ચડાઈ જાઓ? બોલોમાં એવું, તમે બોલોમાં મારા બાપ, અને તમે મને હોય એવું કહી દો, એને તાત્કાલિક ખુલાસો કરીને એને ઠીક કરવાનો છે. છૂટ્યાની એવી વાત કરવાની છે, નકર અમારા જાન છોડી દે એમ છે. એટલે ભીખા કાકા ભાઈ અમે તું એના નંબર દે ને, હું કહી દઉં ફોન માથા. એટલે ઈ છોડીને બાપા હોય. ના 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 ના, ફરિયાદી કર્યા સિવાય મનસુખભાઈ નથી સીધું આવે એમ. હું ફરિયાદી કેતો હોય બરોબર, તમને કેતો હોય, નકર એકાદા બે કોમ થાય એમ છે. તો એટલે રાજકોટ કમિશનર સાહેબ માં ફોન ના તો ફરિયાદી કરેલી છે, કમિશનર માં, કોરવા પોલીસ ચોકીમાં, આપણે રણુજા માં બધે કરેલી છે. એલસીપી વાળાને પૂછી દો ને કેટલા રૂપિયા તમારે લેવા કઈ. એટલે સાહેબો રૂપિયા નો એટલે એને ખાલી નામ જે એટલે પકડી લે હોય કાકા. પણ એ આ ફરિયાદી કરી 6 મહિને પકડે એ બાપુ, એ શું કામનું? એલસીપી વાળા સિવાય એને છૂટા પાઇપમાં કામો કરે, બરોબર? મારી વાત સાંભળ, તું પેલા ડોશી અરે મને વાત તો કરાવી લે તો ખબર પડે ને. ડોશી તારી આ પણ તમે ફોન સ્વિચ ઓફ કરી દેશો તો, હે? ફોન સ્વિચ ઓફ કરી દેશો તો હું અહીં આવ્યો છું, આપણે આ તમારા વાસમાં આવીને ફોન કરાવ્યો, મારો ફોન ભાંગી નાખ્યો, એટલે મને ફોન હું આગળ ડોશી હારે કરાવું, બરોબર? હા ચાલુ રાખજો હો. હા ચાલુ જ જાવ લે ભલે. હું વાત કરાવી આમ કરી દો. હા મનસુખભાઈ, હવ આમ નથી. હા નાનજીભાઈ બોલું છું. કોઈ ફોન ચાલુ રાખજો, હું જઈને ડોસી હારે વાત કરાવું. કરાવો ને એટલે અમારી નાચ માં ભારે વખો પડ્યો હોય. હા ને મેં હાલો હમણાં ફોન કરાવો, ઉપાડજો પાછા તમે. હવે ઉપાડજો હો ભાઈ. અહીંયા કાકા કાક દેવી નો નાળિયેર બાળિયેર દેવો ભીખા કા આવો રેવા દે ને. હા ને મેં હાલો હમણાં ફોન કરો 15-20 મિનિટમાં મનસુખભાઈ. હાલે પણ આખરી ગાડી લઈને આવીએ, મનસુખભાઈ નો ફોન આવ્યો. હાલ ને જો કે જય ભીમ મિત્રો, હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદથી. આજે સરદારના જે દેવી પૂજક છે, રેડુલા દેવી પૂજક, એમાં શારદાબેન છે, એમને ઓલા ભાઈ એક એમના દેવી પૂજક જ છે, બળજબરીપૂર્વક આને ઉપાડી જાય છે એવું શારદાબેન કહે છે. તો મને બળજબરીપૂર્વક હવે શારદાબેનને કેટલી દીકરી છે? 3 દીકરા. કેટલા? હા, 3 દીકરીઓ 5 દીકરા છે, એટલે 8 દીકરાના માં છે. અને જુનાગઢના મનસુખભાઈ દેવાભાઈ દેવી પૂજક, વીરપુર, જુનાગઢના વીરપુરના છે. પછી બીજું કોણ છે? નામ બોલો તમે. નામ બોલો. વિક્રમભાઈ મનસુખભાઈ. હા, શું કે છે? એ કે તું તને મારી નાખું. હા, બરાબર, તું કઈ વસ્તુ કઈ કરે એટલે તને મારી નાખી, તને જીવવા નથી. એવું? ધમકીના ફોન આવે. એવા કોણ ધમકી મારે તમને? એ હમાવાળા. ઓકે, એટલે આપણે આજે થોડા સમય પહેલા આ દેવી પૂજકના શારદાબેન વિયા ગયા હતા, મારી યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકેલ હતો. પણ આજે શારદાબેન પાછા આવી ગયા છે અને એમના પરિવાર સાથે મિલાપ થઈ ગયો છે, એટલે આજે અહીંયા રામોદ મળવા માટે આવ્યા છે. પણ એને જે ઓલા હામાવાળા જે દેવી પૂજક છે એ ધમકી મારે છે. ધમકી મારે છે. હક નથી હવે લેવા. તમને શું કહ્યું એ ધમકી મારે છે, બોલો આમાં. ધમકી મારે છે, તું ગમે વસ્તુ કઈ કરીશ એટલે તને મુસલમાન ચડાવીને તને મારી નાખશું. અને અમે તમને લઈ જઈએ. છોકરા તારા કે ધણી કે તારા છોકરા ગમે એ ભેગા થઈને કાપી નાખશું. કોણ એવું કહે છે? એ મનસુખ દેવા અને વિક્રમ.
વિક્રમ મનસુખ. એની વાતે તમે પછી ફરિયાદ કરવા માંગો છો? હા, ફરિયાદ કરવા હું માંગુ છું. ઓકે, આપણે અત્યારે નગર જો હું ફરિયાદ આગળ ન હાકાલું તો મને મારી નાખે એમ છે સાહેબ. બરાબર, આગળ ફરિયાદી ના કરું તો મને મારી નાખે એમ છે. તો હવે અહીંયા જશો નહીં ને? નથી જવા. ઓકે, હાલો. તો તમે દવા નહીં પીઓ ને દવા મેં પીધી હતી. પી તો જીવ ના જાય. એ તો જીવ ના રહ્યા છે. તમે એના હાથું મરી જશો. હા બસ, હા, હું હવે 3 દી થયા દવા પીધી હતી મેં. હા, 3 દી થયા મારે દવા પીધી. હા, પાછળની ચાલુ છે. હા, કયો, શું કામ? એમની કારણે ધમકી મારી હતી એટલે મેં દવા પીધી હતી. ધર્મા વસે અને લોધીડા વસે દવા પીધી. અને નાથી મને ક્યાં લઈ જાવ કેવું ગમે પરા લઈ ગયા, પરા મને દવા ઉતારી. મંદિર છે. તારે જીવવું હોય ને જીવી લેજે, અને આ ધરતીમાં હાલવું હોય એમ હાલી લેજે. દવાખાને દાખલ થયા હતા? ના ના, દાખલ નથી. તો રિપોર્ટ આઈ ના લાવું. તો હું રિપોર્ટ આઈ ના લાવું. હવે આજકાલ દવા બહુ ઉપયોગ છે. એની હાથેથી પીધી દવા. આજકાલ દવા પીવો એટલે દાખલ નથી. બધાના મનસુખભાઈ ને બધાએ હાથાને દવા પીધી હતી. હા, પણ એટલે બને ત્યાં સુધી આ વિડીયોને શેર કરજો. સમાધાન થાય છે. હવે પેલા મારી વાત સાંભળો. પેલા મારી વાત સાંભળો, મનસુખભાઈ. માતાજી કોઈ કામ ના કરે, સમજી લે. મનસુખભાઈ કામ પોલીસ સ્ટેશન અને મનસુખભાઈ કામ કરે. માતાજી અત્યારે એમ કહું કઈ માતાજી ઉતરે, માતાજી ના ઉતરે. નહીં ઉતરે. અલ્યા પણ કઈક માતાનો કઈક મને નહીં, 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 એ ખોટી વાત છે. કામ કરે મનસુખ. ભાઈ ભણે મને માતાજીની શીળ છે. વાત કોઈ માતાજી કોઈ ઉતરે નહીં. આવા ખરા હે માતાજી એમ કહું કે મારી માથે ઘા ન થાય છે. મનસુખભાઈ જીવનો જોખમ છે તાત્કાલિક કરવાનું છે આ થઈ જાય. અત્યારે નો થાય. ભાઈ અમારી નો આવે ધમકી નો મળે એવું છે કે તમે જોઈ